હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સમાજશાસ્ત્રના એકમ 1 સમાજશાસ્ત્ર પરિચયના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. વિજ્ઞાનના પ્રકારો કેટલા છે? કયા કયા? જવાબ: વિજ્ઞાનના બે પ્રકારો છે. 1. ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાન. 2. સામાજિક વિજ્ઞાન. 2. ભૌતિક વિજ્ઞાનમાં કયા વિજ્ઞાનોનો સમાવેશ થાય છે? જવાબ: ભૌતિક વિજ્ઞાનમાં પદાર્થ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, અવકાશ વિજ્ઞાન વગેરે વિજ્ઞાનોનો સમાવેશ થાય છે. 3. સામાજિક વિજ્ઞાનમાં કયા વિજ્ઞાનોનો સમાવેશ થાય છે? જવાબ: સામાજિક વિજ્ઞાનમાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે વિજ્ઞાનોનો સમાવેશ થાય છે. 4. સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં શું કહેવાય છે? જવાબ: સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં સોશિયોલોજી કહેવાય છે. 5. સોશિયોલોજી શબ્દની વ્યુત્પત્તિ કઈ ભાષાના બે શબ્દો પરથી થઈ છે? જવાબ: સોશિયોલોજી શબ્દની વ્યુત્પત્તિ લેટિન ભાષાના સોશિયસ અને ગ્રીક ભાષાના લોગોસ શબ્દ પરથી થઈ છે. 6. કિમ્બોલ યંગે સમાજશાસ્ત્રની કઈ વ્યાખ્યા આપી છે? જવાબ: કિમ્બોલ યંગે સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવે છે કે સમાજશાસ્ત્ર સમૂહમાં માનવના વર્તનોનો અભ્યાસ કરે છે. 7. એચ.એમ. જોન્સનના મતે સમાજશાસ્ત્ર કઈ બાબતોનો અભ્યાસ કરે છે? જવાબ: એચ.એમ. જોન્સનના મતે સમાજશાસ્ત્ર સામાજિક જૂથો, તેના આંતરિક સ્વરૂપ અથવા સંસ્થાના વિવિધ પ્રકારો, તેને ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. 8. ડૉક્ટર વિદ્યુત જોશી પારિભાષિક કોષમાં સમાજશાસ્ત્રનો શો અર્થ આપે છે? જવાબ: ડૉક્ટર વિદ્યુત જોશી પારિભાષિક કોષમાં સમાજશાસ્ત્રનો અર્થ સમજાવતા લખે છે કે સમાજશાસ્ત્ર માનવીય સામાજિક વ્યવહારનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. વ્યક્તિગત અને સામૂહિક આંતરક્રિયાઓની પ્રક્રિયાઓ, સામાજિક સમૂહ કે સંગઠનના સ્વરૂપ, પ્રકારો, પારસ્પરિક સંબંધો તથા વ્યક્તિગત વ્યવહારો પર સામૂહિક વ્યવહારોની અસરોનો તે અભ્યાસ કરે છે. 9. સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે કયા વિદ્વાનોએ માનવ સમાજ અને સામાજિક વ્યવસ્થા અંગે વિચારો વ્યક્ત કર્યા હતા? જવાબ: સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે થોમસ હોબ્સ ઈસવીસન 1588 થી 1679, જ્હોન લોક ઈસવીસન 1632 થી 1704, વિકો ઈસવીસન 1668 થી 1744, મોન્ટેસ્ક્યુ ઈસવીસન 1689 થી 1715, રૂસો ઈસવીસન 1712 થી 1778, સેન્ટ સિમોન ઈસવીસન 1760 થી 1825 જેવા વિદ્વાનોએ માનવ સમાજ અને સામાજિક વ્યવસ્થા અંગે વિચારો વ્યક્ત કર્યા હતા. 10. 14મી સદીમાં કયા વિદ્વાને આરબ જગતની રખડુ ટોળીઓ અને સ્થાયી ટોળીઓની તુલના કરી માનવ ઇતિહાસને ઉત્ક્રાંતિની પ્રક્રિયા તરીકે ઓળખાવી સામાજિક પરિવર્તનનો ખ્યાલ રજૂ કર્યો હતો? જવાબ: 14મી સદીમાં ઇબ્ન ખાલ્દુન ઈસવીસન 1332 થી 1406 નામના વિદ્વાને આરબ જગતની રખડુ ટોળીઓ અને સ્થાયી ટોળીઓની તુલના કરી
માનવ ઇતિહાસને ઉત્ક્રાંતિની પ્રક્રિયા તરીકે ઓળખાવી સામાજિક પરિવર્તનનો ખ્યાલ રજૂ કર્યો હતો. 11. 18મી અને 19મી સદીમાં આવેલા કયા પરિબળોએ સમાજશાસ્ત્રના ઉદ્ભવના બીજ રોપ્યા હતા? જવાબ: 18મી અને 19મી સદીમાં પશ્ચિમ યુરોપમાં આવેલા ઝડપી સામાજિક પરિવર્તનો, નવજાગૃતિ, ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ અને ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ જેવા પરિબળોએ સમાજશાસ્ત્રના ઉદ્ભવના બીજ રોપ્યા હતા. 12. કયા વિદ્વાને સૌપ્રથમ વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો? જવાબ: ફ્રાન્સના વિદ્વાન દાર્શનિક ઓગસ્ટ કોન્તે સૌપ્રથમ વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. 13. કયા સમાજશાસ્ત્રીઓ પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ તરીકે જાણીતા છે? જવાબ: ફ્રાન્સમાં ઇમાઇલ દુર્ખિમ, ઇંગ્લેન્ડમાં જ્હોન સ્ટુઅર્ટ મિલ અને હર્બર્ટ સ્પેન્સર, જર્મનીમાં કાર્લ માર્ક્સ અને વેબરે આરંભના સમયમાં આપેલા અનન્ય પ્રદાનને કારણે આ સમાજશાસ્ત્રીઓ પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ તરીકે જાણીતા છે. 14. ઓગસ્ટ કોન્તે કઈ બે ગ્રંથ શ્રેણીમાં સમાજની વ્યવસ્થા અને પ્રગતિના અભ્યાસ અંગેના વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા છે? જવાબ: ઓગસ્ટ કોન્તે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી નામની બે ગ્રંથ શ્રેણીમાં સમાજની વ્યવસ્થા અને પ્રગતિના અભ્યાસ અંગેના વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા છે. 15. ઇમાઇલ દુર્ખિમે સમાજશાસ્ત્રમાં કયા કયા સિદ્ધાંતોની સમજૂતી આપી છે? જવાબ: ઇમાઇલ દુર્ખિમે સમાજશાસ્ત્રમાં સામાજિક તથ્યો, પદ્ધતિશાસ્ત્ર, આત્મહત્યા, સમવિભાજન અને સામાજિક એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ વગેરે સિદ્ધાંતોની સમજૂતી આપી છે. 16. સામાજિક ક્રિયા એટલે શું? જવાબ: સમાજમાં વ્યક્તિ દ્વારા કરવામાં આવતી અર્થપૂર્ણ ક્રિયા એટલે સામાજિક ક્રિયા. 17. કાર્લ માર્ક્સે લખેલા પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો. જવાબ: કાર્લ માર્ક્સે લખેલા પ્રસિદ્ધ પુસ્તકનું નામ દાસ કેપિટલ છે. 18. જર્મનીના વિદ્વાન કાર્લ માર્ક્સ સમાજશાસ્ત્રમાં કઈ વિચાર શાખાના પ્રણેતા છે? જવાબ: કાર્લ માર્ક્સ સમાજશાસ્ત્રમાં સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા છે. 19. ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમ કઈ વિશ્વવિદ્યાલયમાં શરૂ થયું? જવાબ: ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં શરૂ થયું. 20. મુંબઈ વિશ્વવિદ્યાલયમાં કોના અધ્યક્ષ પદે સમાજશાસ્ત્રનો અનુસ્નાતક વિભાગ શરૂ થયો? જવાબ: મુંબઈ વિશ્વવિદ્યાલયમાં બ્રિટનના જાણીતા સમાજશાસ્ત્રી અને નગર નિયોજનના અભ્યાસી પેટ્રિક ગિડ્સના અધ્યક્ષ પદે સમાજશાસ્ત્રનો અનુસ્નાતક વિભાગ શરૂ થયો. 21. ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં પ્રદાન આપનાર વિદ્વાનોના નામ જણાવો. જવાબ: ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં પ્રદાન આપનાર વિદ્વાનોના નામ આ પ્રમાણે છે. 1. એમ.એન. શ્રીનિવાસ, 2. એસ.સી. દુબે, 3. એ.આર. દેસાઈ, 4. ડી.પી. મુખર્જી, 5. ડેવિડ હાર્ડીમેન, 6. યોગેન્દ્ર સિંઘ અને 7. એ.એમ. શાહ વગેરે. 22. ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં પ્રદાન આપનાર વિદ્વાનોના નામ આપો. જવાબ:
ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં પ્રદાન આપનાર વિદ્વાનોના નામ આ પ્રમાણે છે. 1. N.A. થુથી, 2. I.P. દેસાઈ, 3. અક્ષય કુમાર દેસાઈ, 4. નીરા દેસાઈ, 5. તારાબહેન પટેલ અને 6. A.M. શાહ વગેરે. 23. સને 1876માં અમેરિકાના યેલ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન શરૂ થયું? જવાબ: સને 1876માં અમેરિકાના યેલ વિશ્વવિદ્યાલયમાં વિલિયમ ગ્રેહામ સમનનના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય શરૂ થયું. 24. ઈસવીસન 1839માં ઓગસ્ટ કોન્તે સામાજિક ભૌતિકશાસ્ત્રને કયું નામ આપ્યું? શા માટે? જવાબ: ઈસવીસન 1839માં ઓગસ્ટ કોન્તે સામાજિક ભૌતિકશાસ્ત્રને સમાજશાસ્ત્ર નામ આપ્યું કારણ કે તેમને સામાજિક ભૌતિકશાસ્ત્ર શીર્ષક પોતાના અભ્યાસ સાથે બંધ બેસતું લાગતું નહોતું. 25. ઇમાઇલ દુર્ખીમે કયા પુસ્તકમાં સામાજિક તથ્યોની સમજૂતી આપી છે? જવાબ: ઇમાઇલ દુર્ખીમે ધ રૂલ્સ ઓફ સોશિયોલોજિકલ મેથડ પુસ્તકમાં સામાજિક તથ્યોની સમજૂતી આપી છે. 26. હર્બર્ટ પેન્સરે કયા પુસ્તકોમાં સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો હતો? જવાબ: હર્બર્ટ પેન્સરે ધ સ્ટડી ઓફ સોશિયોલોજી 1873 અને ધ પ્રિન્સિપલ્સ ઓફ સોશિયોલોજી 1876 પુસ્તકોમાં સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. 27. કાર્લ માર્ક્સે કઈ વિચારધારા પર ભાર મૂક્યો હતો? જવાબ: કાર્લ માર્ક્સે ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિઓનો પ્રભાવ હોય છે એ વિચારધારા પર ભાર મૂક્યો હતો. 28. કાર્લ માર્ક્સના મત મુજબ ઇતિહાસના પ્રત્યેક તબક્કે કયા બે વર્ગોનું પ્રભુત્વ હોય છે? જવાબ: કાર્લ માર્ક્સના મત મુજબ ઇતિહાસના પ્રત્યેક તબક્કે આ બે વર્ગોનું પ્રભુત્વ હોય છે. 1. માલિક વર્ગ અને 2. શ્રમજીવી વર્ગ. 29. કાર્લ માર્ક્સે કઈ સમાજ વ્યવસ્થાની આકરી ટીકા કરી હતી? જવાબ: કાર્લ માર્ક્સે મૂડીવાદી સમાજ વ્યવસ્થાની આકરી ટીકા કરી હતી. 30. કાર્લ માર્ક્સે વિશ્વભરના શ્રમજીવીઓને કઈ હાકલ કરી હતી? જવાબ: કાર્લ માર્ક્સે વિશ્વભરના શ્રમજીવીઓને એક થઈ મૂડીવાદી સમાજ વ્યવસ્થા દૂર કરી વર્ગવિહીન સમાજ વ્યવસ્થા સ્થાપવાનું આહ્વાન કર્યું હતું. 31. કાર્લ માર્ક્સે વર્ગ સંઘર્ષ વિશે કમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં શું લખ્યું હતું? જવાબ: કાર્લ માર્ક્સે વર્ગ સંઘર્ષ વિશે કમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં લખ્યું હતું કે વર્ગ સંઘર્ષ સતત ચાલતી પ્રક્રિયા છે. માનવ સમાજનો આજ સુધીનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. 32. મેક્સ વેબરે કઈ અભ્યાસ પદ્ધતિ રજૂ કરી હતી? જવાબ: મેક્સ વેબરે આદર્શ પ્રકાર અભ્યાસ પદ્ધતિ રજૂ કરી હતી. 33. અમેરિકામાં સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય કોના પ્રયત્નથી શરૂ થયું? જવાબ: અમેરિકામાં સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય ઈસવીસન 1876માં અમેરિકાના યેલ વિશ્વવિદ્યાલયમાં વિલિયમ ગ્રેહામ સમનનના પ્રયત્નથી શરૂ થયું. 34. યુનિવર્સિટી ઓફ કેન્સાસમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ ક્યારે શરૂ થયો? જવાબ: યુનિવર્સિટી ઓફ કેન્સાસમાં ઈસવીસન 1890માં એલિમેન્ટ્સ ઓફ સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્રના તત્વો નામથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો.
35 યુનિવર્સિટી ઓફ બોર્ડેક્સમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો? જવાબ ઈસવીસન 1895માં યુનિવર્સિટી ઓફ બોર્ડેક્સમાં ઇમાઇલ દુર્ખીમના પ્રયત્નથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. 36 કોલકાતા વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નોથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો? જવાબ કોલકાતા વિશ્વવિદ્યાલયમાં વૃજેન્દ્રનાથ શીલના પ્રયત્નોથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. 37 લખનૌ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નોથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો? જવાબ લખનૌ વિશ્વવિદ્યાલયમાં રાધાકમલ મુખર્જી અને ડીપી મુખર્જીના પ્રયત્નોથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. 38 પુણે વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નોથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો? જવાબ પુણે વિશ્વવિદ્યાલયમાં ઈરાવતી કર્વેના પ્રયત્નોથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. 39 કયા સામયિકમાં ગુજરાતના સંશોધકોના સંશોધન લેખો પ્રકાશિત થાય છે? જવાબ અર્થાત સામયિકમાં ગુજરાતના સંશોધકોના સંશોધન લેખો પ્રકાશિત થાય છે. 40 સુરત ખાતે આઈપી દેસાઈએ સ્થાપેલી સંસ્થાનું નામ શું છે? જવાબ સુરત ખાતે આઈપી દેસાઈએ સ્થાપેલી સંસ્થાનું નામ સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ છે. 41 સમાજશાસ્ત્રના વિષય ક્ષેત્રનું વિસ્તૃત વર્ણન કોણે કર્યું છે? જવાબ સમાજશાસ્ત્રના વિષય ક્ષેત્રનું વિસ્તૃત વર્ણન એલેક્સ ઇંગ્લિશ નામના વિદ્વાને કર્યું છે. 42 સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ કે અભ્યાસ વસ્તુ જણાવો. એની અંદર વિદ્યાર્થી મિત્રો અ બ અને ક જે પોઈન્ટ છે એની અંદરના પણ પોઈન્ટ આ વિષય ક્ષેત્રમાં સમાવેશ થાય છે. તો આપણે પહેલાં અ જે પોઈન્ટ છે જોઈએ. સમાજના મૂળભૂત એકમોનો અભ્યાસ. એની અંદર 5 પોઈન્ટ છે એ પોઈન્ટ જોઈએ. 1 સમાજમાં વ્યક્તિઓ વચ્ચેના સંબંધો, આંતરક્રિયા, સામાજિક ધોરણો, સામાજિક દરજ્જા અને સામાજિક ભૂમિકા, સામાજિક માળખું, સંસ્કૃતિ વગેરેનો અભ્યાસ. 2 સામાજિક સમૂહો, તેના પ્રકારો અને લક્ષણો અને સમૂહો વચ્ચેના આંતર સંબંધો. 3 સમુદાયો, ગ્રામ સમુદાય, નગર સમુદાય, આદિવાસી સમુદાય. 4 સામાજિક મંડળો અને સંગઠનો. 5 સમાજની વસ્તી વિષયક લાક્ષણિકતાઓ. બ જે છે પોઈન્ટ એમાં પાયાની સામાજિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. એની અંદર 7 પોઈન્ટ છે તેના વિશે માહિતી મેળવવાની છે. 1 કુટુંબ અને સગાઈ સંબંધો. 2 આર્થિક સંસ્થાઓ, તેની અંદર વેપાર વાણિજ્ય, ઔદ્યોગિક સમૂહો અને વ્યવસાયિક જૂથો વગેરેનો સમાવેશ થાય છે. 3 રાજકીય સંસ્થાઓ, તેની અંદર સરકાર, રાજકીય પ્રશ્નો, ધારાસભા, પંચાયત વગેરેનો સમાવેશ થાય છે. 4 કાનૂની સંસ્થાઓ, તેની અંદર બંધારણ, કાનૂની વ્યવસ્થા, કાનૂન અને સામાજિક પરિવર્તનનો સમાવેશ થાય છે. 5 ધાર્મિક સંસ્થાઓ, તેની અંદર ધર્મો, સંપ્રદાયો, સાંપ્રદાયિક તણાવનો સમાવેશ થાય છે. 6 જ્ઞાતિ વ્યવસ્થા, તેની અંદર જ્ઞાતિનો ઉદ્ભવ, વિકાસ અને લાક્ષણિકતાઓનો સમાવેશ થાય છે. 7 શિક્ષણ સંસ્થાઓ, તેની અંદર શિક્ષણ સંસ્થાઓ અને સામાજિક પરિવર્તનના સાધન તરીકે શિક્ષણનું મહત્ત્વનો સમાવેશ થાય છે. ક પાયાની સામાજિક પ્રક્રિયાઓ, તેની અંદર 3 જે પ્રક્રિયાઓ છે તેનો સમાવેશ થાય છે. 1 સહકાર, સ્પર્ધા, સંઘર્ષ, અનુકૂલન અને આત્મસાતીકરણ જેવી પ્રક્રિયાઓ. 2 સમાજના સભ્યોને સમાજમાન્ય વર્તનો અને ધોરણો શીખવતી સામાજિકીકરણની પ્રક્રિયા. 3 સામાજિક વિચલન અને સામાજિક નિયંત્રણની
પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ અભ્યાસ હેતુ જણાવો તે, એની અંદર આ અ, બ અને ક જે આખા પોઈન્ટ છે એ મોઢે કરવા પડે અને જે આ એની અંદરના જે પોઈન્ટ છે એ પણ આપણે લખવા પડે, તારે આખું અભ્યાસ વસ્તુ કમ્પ્લીટ થયું કહેવાય. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જણાવો. વિકલ્પ A કાર્લ માર્ક્સ, વિકલ્પ B હર્બર્ટ સ્પેન્સર, વિકલ્પ C મેક્સ વેબર કે વિકલ્પ D ઓગસ્ટ કોન્ત. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ D ઓગસ્ટ કોન્ત. 2. સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો? વિકલ્પ A હર્બર્ટ સ્પેન્સર, વિકલ્પ B ઓગસ્ટ કોન્ત, વિકલ્પ C ઇમાઇલ દુર્ખિમ કે વિકલ્પ D કાર્લ માર્ક્સ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ C ઇમાઇલ દુર્ખિમ. 3. ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને કઈ સંસ્થા વેગ આપી રહી છે? વિકલ્પ A સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ, વિકલ્પ B ICSSR, વિકલ્પ C ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટી કે વિકલ્પ D આપેલ પૈકી એક પણ નહીં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ A સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. 4. નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? વિકલ્પ A કાર્લ માર્ક્સ, વિકલ્પ B ઓગસ્ટ કોન્ત, વિકલ્પ C મેક્સ વેબર કે વિકલ્પ D ડૉક્ટર GS ધુરીએ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ C મેક્સ વેબર. 5. ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટી ના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? વિકલ્પ A MN શ્રીનિવાસ, વિકલ્પ B AM શાહ, વિકલ્પ C IP દેસાઈ કે વિકલ્પ D ડૉક્ટર GS ધુરીએ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ D ડૉક્ટર GS ધુરીએ. 6. સમાજશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? વિકલ્પ A મેક્સ વેબર, વિકલ્પ B કાર્લ માર્ક્સ, વિકલ્પ C ઇમાઇલ દુર્ખિમ કે વિકલ્પ D ઓગસ્ટ કોન્ત. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ D ઓગસ્ટ કોન્ત. 7. સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કયા સમાજશાસ્ત્રીએ રજૂ કર્યો હતો? વિકલ્પ A કાર્લ માર્ક્સ, વિકલ્પ B હર્બર્ટ સ્પેન્સર, વિકલ્પ C મેક્સ વેબર કે વિકલ્પ D ઇમાઇલ દુર્ખિમ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ B હર્બર્ટ સ્પેન્સર. 8. હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશિપ કોણે જાહેર કરી હતી? વિકલ્પ A ડૉક્ટર GS ધુરીએ, વિકલ્પ B ઈરાવતી કરવે, વિકલ્પ C શ્યામજી કૃષ્ણ વર્મા કે વિકલ્પ D રાધાકમલ મુખર્જી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ C
શ્યામજી કૃષ્ણ વર્મા. 9. નીચેનામાંથી કયું વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન છે? વિકલ્પ એ ભૂસ્તરશાસ્ત્ર, વિકલ્પ બી માનસશાસ્ત્ર, વિકલ્પ સી રાજ્યશાસ્ત્ર કે વિકલ્પ ડી સમાજશાસ્ત્ર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ભૂસ્તરશાસ્ત્ર. 10. નીચેનામાંથી કયું વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે? વિકલ્પ એ પદાર્થ વિજ્ઞાન, વિકલ્પ બી માનસશાસ્ત્ર, વિકલ્પ સી અર્થશાસ્ત્ર કે વિકલ્પ ડી વિકલ્પ બી અને સી બંને. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી વિકલ્પ બી અને સી બંને માનસશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર એ બંને વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનમાં સમાવેશ તેનો થાય છે. 11. 14મી સદીમાં કોણે આરબ જગતની રખડુ ટોળીઓ અને સ્થાયી ટોળીઓનો અભ્યાસ કર્યો હતો? વિકલ્પ એ મોન્ટેસ્ક્યુ, વિકલ્પ બી ઇબ્ન ખલ્દુન, વિકલ્પ સી રૂસો કે વિકલ્પ ડી વિકો. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ઇબ્ન ખલ્દુન. 12. સૌપ્રથમ વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કોણે કર્યો હતો? વિકલ્પ એ ઓગસ્ટ કોન્ત, વિકલ્પ બી કાર્લ માર્ક્સ, વિકલ્પ સી ઇમાઇલ દુર્ખીમ કે વિકલ્પ ડી હર્બર્ટ સ્પેન્સર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ઓગસ્ટ કોન્ત. 13. કાર્લ માર્ક્સનું કયું પુસ્તક આજે પણ લોકપ્રિય છે? વિકલ્પ એ કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો, વિકલ્પ બી દાસ કેપિટલ, વિકલ્પ સી પોઝિટિવ ફિલોસોફી કે વિકલ્પ ડી ધ સ્ટડી ઓફ સોશિયોલોજી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી દાસ કેપિટલ. 14. સમાજના અભ્યાસની પરંપરા કોના લખાણોથી શરૂ થઈ હતી? વિકલ્પ એ ઇબ્ન ખલ્દુન, વિકલ્પ બી સેન્ટ સિમોન, વિકલ્પ સી થોમસ હોબ્સ કે વિકલ્પ ડી પ્લેટો અને એરિસ્ટોટલ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી પ્લેટો અને એરિસ્ટોટલ. 15. કયા સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રના વિષય વસ્તુને સામાજિક સંબંધોનું ગુફન કહ્યું છે? વિકલ્પ એ એચ.એમ. જોન્સન, વિકલ્પ બી કિમ્બોલ યંગ, વિકલ્પ સી મેકઆઈવર અને પેજ કે વિકલ્પ ડી ડૉક્ટર વિદ્યુત જોશી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી મેકઆઈવર અને પેજ. 16. સામાજિક જૂથનો અભ્યાસ કયા વિજ્ઞાનમાં થાય છે? વિકલ્પ એ સમાજશાસ્ત્ર, વિકલ્પ બી માનસશાસ્ત્ર, વિકલ્પ સી માનવશાસ્ત્ર કે વિકલ્પ ડી રાજ્યશાસ્ત્ર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ સમાજશાસ્ત્ર. 17. 19મી સદીમાં
એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ક્યાં થયો હતો? વિકલ્પ એ ઇંગ્લેન્ડમાં, વિકલ્પ બી જર્મનીમાં, વિકલ્પ સી ભારતમાં કે વિકલ્પ ડી ફ્રાન્સમાં? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ફ્રાન્સમાં. 18. ઇમાઇલ દુર્ખીમે કયું પુસ્તક લખ્યું હતું? વિકલ્પ એ દાસ કેપિટલ, વિકલ્પ બી ધ પ્રિન્સિપલ્સ ઓફ સોશિયોલોજી, વિકલ્પ સી ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ કે વિકલ્પ ડી પોઝિટિવ પોલિટી? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ. 19. કયા સમાજશાસ્ત્રીએ સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન આપ્યું છે? વિકલ્પ એ કાર્લ માર્ક્સ, વિકલ્પ બી ઇમાઇલ દુર્ખીમ, વિકલ્પ સી મેક્સ વેબર કે વિકલ્પ ડી ઓગસ્ટ કોન્ત? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ઇમાઇલ દુર્ખીમ. 20. હર્બર્ટ સ્પેન્સરે કયું પુસ્તક લખ્યું હતું? વિકલ્પ એ ધ સ્ટડી ઓફ સોશિયોલોજી, વિકલ્પ બી ધ પ્રિન્સિપલ્સ ઓફ સોશિયોલોજી, વિકલ્પ સી દાસ કેપિટલ કે વિકલ્પ ડી વિકલ્પ એ અને બી બંને? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી વિકલ્પ એ અને બી બંને. એ ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને વિકલ્પ બી ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી આ બંને પુસ્તક હર્બર્ટ સ્પેન્સરના છે. 21. ભારતમાં સમાજશાસ્ત્રનો સૌ પ્રથમ અભ્યાસ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં કોના અધ્યક્ષ પદે શરૂ થયો હતો? વિકલ્પ એ પ્રોફેસર પેટ્રિક ગિડ્સ, વિકલ્પ બી વૃજેન્દ્રનાથ શીલ, વિકલ્પ સી ઈરાવતી કર્વે કે વિકલ્પ ડી ડૉક્ટર GS ધુરીએ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ પ્રોફેસર પેટ્રિક ગિડ્સ. 22. ભારતમાં સમાજશાસ્ત્રનો સૌ પ્રથમ અભ્યાસ કયા વર્ષમાં શરૂ થયો હતો? વિકલ્પ એ ઈસવીસન 1900, વિકલ્પ બી ઈસવીસન 1905, વિકલ્પ સી ઈસવીસન 1914 કે વિકલ્પ ડી ઈસવીસન 1935? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ઈસવીસન 1914. 23. કઈ સંસ્થા અર્થાત નામનું સામાયિક પ્રસિદ્ધ કરે છે? વિકલ્પ એ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ, વિકલ્પ બી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, વિકલ્પ સી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ કે વિકલ્પ ડી ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટી? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. 24. યેલ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો? વિકલ્પ એ હર્બર્ટ સ્પેન્સર, વિકલ્પ બી વિલિયમ ગ્રેહામ સન્મર કે વિકલ્પ સી ઇમાઇલ દુર્ખીમ કે વિકલ્પ ડી મેક્સ વેબર?
આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી વિલિયમ ગ્રેહામ સમનર. 25. ભારતમાં સૌ પ્રથમ અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનો અભ્યાસ કયા વિશ્વવિદ્યાલયમાં શરૂ થયો હતો? વિકલ્પ એ પુણે વિશ્વવિદ્યાલય, વિકલ્પ બી કોલકાતા વિશ્વવિદ્યાલય, વિકલ્પ સી લખનઉ વિશ્વવિદ્યાલય કે વિકલ્પ ડી મુંબઈ વિશ્વવિદ્યાલય. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી મુંબઈ વિશ્વવિદ્યાલય. 26. સુરતમાં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? વિકલ્પ એ તારાબહેન પટેલ, વિકલ્પ બી અક્ષયકુમાર દેસાઈ, વિકલ્પ સી નીરાબહેન દેસાઈ કે વિકલ્પ ડી ડૉક્ટર આઈપી દેસાઈ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ડૉક્ટર આઈપી દેસાઈ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ધોરણ 11 સમાજશાસ્ત્ર પરિચયના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમારા પાઠના રિવિઝનમાં અને તમારી જે પરીક્ષા છે તેની તૈયારીમાં ખૂબ જ મદદરૂપ થશે. ઉપરાંત ટાટ હાઈ સેકન્ડરીની જે પરીક્ષા આવે છે તેની તૈયારીમાં પણ આ વિડીયો તમને ખૂબ જ મદદરૂપ થશે. વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.